મને ખ્યાલ આવે. હા ઓકે. હવે જો અહિયાં શું કહે છે તમે એક વૃક્ષ દોરો ને ત્યારે 10 સમજવાનું. કેટલા સમજવાના? 10. 10. અહિયાં આપ્યું જ છે એક વૃક્ષ 10 વૃક્ષ. તો આપણે નેમ વૃક્ષ દોરવા છે. આમ એમાં કેટલા વૃક્ષ દોરવા છે આપણે 90. તો હું કેટલા વૃક્ષ દોરું તો 90 થાય? ઓ. હે? 9. 9 વેરી ગુડ. જો તમને સમજાય છે અથવા તમારે શું કરવાનું ખબર છે? 90/10 એટલે 0 0 વયા જાય તો એ 9 વૃક્ષ સમજાય. બરાબર એટલે કે ગામ એમાં મારે 9 વૃક્ષ દોરું ને એટલે 90 થઈ જાય. 9 દાણ 90. 90. તો અહિયાં લખવાનું છે ગામ એ. અહિયાં 9 વૃક્ષ દોરવાના. આ રીતે વૃક્ષ દોરવાના. 1 2 3 4 5 6 7 અને 8 અને છેલ્લામાં છેલ્લો 9. બરાબર. આ રીતે તમારે 9 વૃક્ષ દોરી નાખવાના ગામ એમાં એટલે 90 વૃક્ષ થઈ ગયા. 75 બરાબર. + 7 હવે શું કહીશ? હવે અહિયાં જો આ બીજું સમજવાનું છે. જે બીજું છે ને 75 એટલે 75/10. અહિયાં તમને 0 છે. એટલે તમને ખસતા આવડે છે. એકમ ખસવાનું છે. બરાબર આપડે હમણાં જ આગળ શીખી ગયા 0 એટલે કેટલા? કેટલી રકમ એ પોઈન્ટ આવે મને કયો તો? 1 0 છે છેદમાં. ટીચર 7. 7 આવશે. 7.5 7 નો આવે. તમે આ દશાંશ ચિહ્ન વાળું શીખી ગયા છો. 7.5 આવશે. શું આવશે અહિયાં? 7. બરાબર 7.5 એટલે કેટલું? 7.5 થયા. જો 1 0 ઉમેરો એટલે 50.50 એટલે 7.5 થયા. બરાબર ને એટલે 7 આખા વૃક્ષ દોરવાના અને એક અડધું વૃક્ષ દોરવાનું. બહુ અવાજ આવે છે ભાઈ તારો આ બંધ કરી દે તો માઈક. 7 આખા વૃક્ષ દોરવાના છે. આ 1 2 3 4 5 6 અને 7 આખા. અને અડધું કેમ દોરીશ? માઈક બંધ કરી દો. માઈક બંધ કરી દો તો ભાઈ તમારું. બહુ અવાજ આવે છે તારા માઈકમાંથી. માઈક બંધ કરી દે તો. કોનું સ્ટાર્ટ છે આ? ઓકે. 7 આખા અને એક અડધું એટલે હું આ રીતે દોરું છું. આ અડધું કેવાય. બરાબર આ રીતે દોરું અથવા તો હું આમ દોરું. આમ તો બી ચાલે. તમે આ સાઈડ અડધું દોરો કે આ સાઈડ અડધું દોરો. ગમે એમ અડધું એક વૃક્ષ દોર નાખવાનું. 7.5 એટલે 7 આખા અને એક અડધું. ક્લિયર? ઓકે એના પછી જુઓ હવે 60 એટલે કેટલા વૃક્ષ દોરવાના? 60/10 એટલે 1 0 0 ઉડી જાય. 60 એટલે 6. 6 વેરી ગુડ. તો જો હવે હું દરેકમાં વૃક્ષ નહીં દોરું. હવે તમને સમજમાં આવી જાય કે સીમા મારે 6 વૃક્ષ દોરવાના છે. હવે ગામડીમાં 85 એટલે 85/10 એટલે 1 0 તમે કટ કરો 1 પોઈન્ટ કપાય તો ક્યાં આવશે? 1 0 છે તો પોઈન્ટ કાપો ચલો એક રકમે પોઈન્ટ ખસો. શું આવે અહિયાં? આ 1 0 એટલે 1 પોઈન્ટ ખસો એટલે 8.5 આવે. 8.5 વૃક્ષ થયા. 8.5 વૃક્ષ કેમ લખાય? તો 8 આખા અને એક અડધું. શું? 8 આખા. જો ડી ના વૃક્ષ હું દોરું છું આ રીતે હોય ને ત્યારે એક વૃક્ષ છે તે 10 નું. આ 5 એટલે અડધું થયું. સમજાય છે તમને? 5 એટલે અડધું થયું. 8 આખા અને એક અડધું. આમાંય તમને ખ્યાલ આવી જાય જોતાય તે 75 એટલે 7 આખા 1 10 નું છે. તમે આવી છેદ ભાગાકાર ન કરો ને તોય
7 આખા અને 1 અડધું. બરાબર? સમજાણું? હા કે ના? મનમાં એક ઓન કરીને આન્સર જોશે. હા. ઓકે, આમે તમને સમજાય 75 એટલે કેટલા? તો 1 છે ને એ 10 નું છે એટલે 70 એટલે 7 આખા. 7 વૃક્ષ દોરો એટલે 70 થઈ જાય. અને 5 એટલે કેટલું? એક આખું વૃક્ષ 10 નું તો 1 અડધું છે એ 5 નું. અહીંયા તે 80 એટલે 8 આખા, 8 દાન 80 અને 5 એટલે 1 અડધું. તમે ભાગાકાર ન કરો ને તો એમાંય સમજાય જાય. સાવ ઈઝી છે. 8 આખા વૃક્ષ દોરી નાખવાના. જો અડધું હું આમ દોર્યું, હવે હું આમ અડધું દોરું છું તો પણ ચાલે. હું આમ અડધું દોરું તો પણ ચાલે. સમજાય છે તમને? જો આખા કેટલા કરવાના? આખા 8 દાન 80, 8 આખા 85 એટલે 5 એટલે અડધું થયું. સમજાય તમને? એક વૃક્ષ 10 નું, હા. હું 8 દોરું તો 8 દાન 80, 8 વૃક્ષ દોરું તો 80 થાય. અને 5 એટલે અડધું. આખું વૃક્ષ 10 નું તો અડધું વૃક્ષ આ કરું, અડધું વૃક્ષ તો 5 નું થાય. આખાનું અડધું કરું તો 5 નું થાય. બરાબર? જો આ વૃક્ષ છે, આ તમને એમ કે છે મેં આટલું દોર્યું તો 5 નું, હવે હું આટલું દોર નાખવા તો 10 નું થયું. સમજાય તમને હું કઉ છું? 85 એટલે 8 આખા વૃક્ષ દોરો અને 1 અડધું વૃક્ષ દોરો. 40 એટલે 0 અહીંયા કોઈ પ્રોબ્લેમ જ નથી. 40 એટલે કેટલા આખા વૃક્ષ? આખા થશે ને 40 એટલે 4. જો કેટલું ઈઝી જ છે. તો અહીંયા ઈ માં તમારે 4 આખા વૃક્ષ દોરી નાખવા. અને 80 એટલે 8. વેરી ગુડ. અને 70 એટલે 7. જો સમજાય કે ને તમને? તમે ભાગાકાર ના કરો તો બી સમજાય જાય. સાવ ઈઝી છે. જો આપણે 75 જોવું છે તો પેલા આખા વૃક્ષ જોવાય. આખા કેટલા થાય? 7. 7 દાન 70 એટલે આખા 7 દોરો તો 70 થાય. અને અડધું દોર નાખો તો 75 થઈ જાય. ક્લિયર? આવડશે બધાને દોરતા? હા. ઓકે, તો આ દોરી નાખજો દરેક જણ. રફ કર્યું હોય આગળ સમજાવો તમને કે દોરો છો તમે? દોરી છી. ઓકે, તમે દોરાય છે એટલે મને કહેજો કે મિસ દોરાઈ ગયું છે. મિસ દોરાઈ. બધાને દોરાઈ જવું જોઈએ છે. અહીં ગામના નામ આપી દેવાના ABCDE F અને G. પછી બધા વૃક્ષ દોરજો બાકી હવે તમને આવડશે દોરતા. કેટલા દોરવાના છે એ. ગામ સી માં છે તે 6 વૃક્ષ દોરજો. પછી ગામ ઈ માં 4, ગામ એફ માં 8 અને ગામ જી માં 7. થઈ ગયું. ઓકે, એના પછી જુઓ હવે. જો એના પછી આ આલેખ છે તો આ કઈ રીતે દોરવાનો મેથી સમજાવ. અહીંયા ધ્યાન. મેં તમને કીધું તું કે તમે દુકાને જાજો અને દુકાને એમ કેજો 1 સેમી ના 5 ખાના વાળો આલેખ આપ. નથી લાવ્યા નો પ્રોબ્લેમ, સમજી લો. એક ઘરેથી ખેરીના 5 ખાના વાળો આલેખ. તમારે ગણવાના 5 ખાના હશે. તમે જે 1 સેમી એટલે શું? તો 1 સેમી એટલે આ બોક્સ છે ને આટલું, એટલેથી આટલું 1 સેમી નું હોય. એમાં 5 લાઈન હશે જો. એમાં 5 લાઈન હોય ને એવું આલેખ નાખવાનો. એમાં 10 લાઈન હોય પણ આપણે 10 લાઈન અત્યારે યુઝ નહીં કરીએ. એટલે 5 લાઈન હોય એવો આલેખ લાવજો. બરાબર છે? બરાબર છે તમને સમજાઈ ગયું આટલું? ઓકે, એના પછી જુઓ હવે કઈ રીતે દોરવાની શરૂઆત કરશો આલેખને. તો જ્યારે તમારે આલેખ દોરવો હોય તો સૌથી પહેલા તમારે આખી રકમ વાંચવી પડશે.
અહીંયા લખ્યું છે અક્ષય એક પરીક્ષામાં 6 વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. અક્ષય જે ગુણ મેળવ્યા છે તે નીચે મુજબ છે. 1 સેમી બરાબર 10 ગુણ. કેટલા છે? 1 સેમી બરાબર 10 ગુણ. એ પ્રમાણમાં આપી દીધું છે. અહીંયા પ્રમાણમાં આપી દીધું છે. અને તમને ફાયદો એ છે કે તમને સ્વાધ્યાયપોથીની અંદર બે બે છે ને એમાં બંનેમાં પ્રમાણમાં આપી દીધેલા છે. તમારે ઈ શોધવાનું નહીં રહે. એટલે તમારે માપ જ લેવા રહેશે. બરાબર. પણ જ્યાં નહીં આપ્યું હોય તો કઈ રીતે શોધવાનું છે એ હું તમને આગળ સમજાવીશ. આ બે આલેખ સમજાવી દઉં ને પછી હું તમને સમજાવીશ કે તમે જાતે કઈ રીતે નક્કી કરી શકો. બરાબર. પણ આજે આપણે જે આપેલું છે એ સમજી. બરાબર. તો હવે જુઓ અહીંયા ધ્યાન. સૌથી પહેલા તમે આલેખ લાવશો ને, જેની પાસે સ્વાધ્યાય પોથી છે એને કોઈ પ્રોબ્લેમ નથી. તમે આલેખ લાવો ને ત્યારે આ કોરો આલેખ હશે. કેવો આલેખ હશે? કોરો. અંદર કોઈ લાઈન ડ્રો કરેલી હશે નહીં. તો તમારે અંદરની લાઈન છે તે ડ્રો કરવી પડશે, દોરવી પડશે. બરાબર. તો તમે કઈ રીતે દોરશો? તો આલેખની આ બહારની બોર્ડર છે, તમને દેખાણી આ બોર્ડર? આ પહેલી લાઈન દેખાણી તમને? આ બહારની સાઈડની પહેલી લાઈન દેખાણી? હા કે ના? આ દેખાય છે ને દરેક? આ લાઈન દેખાય છે ને? બરાબર. તો એ લાઈન નથી દોરવાનું, હું ખાલી સમજાવું છું. એ લાઈનની અંદર પેલી લાઈન આવી ઊભી છે, જો એને સ્કેલની મદદથી આવી લાઈન આંકી દેવાની અને અહીંયા તીર કરી નાખવાનું બંને બાજુ. બરાબર. એટલે રેખા દોરી નાખવાની. આ રીતે તમે રેખા નિશાની કરો છો ત્યારે બંને બાજુ તીર હોય. આ કઈ લાઈનમાં દોરવાનું છે? તમારો આલેખ છે ને, તમારો આલેખ જ્યાં આ રીતે તમે લઈ આવો તો અંદરની પેલી લાઈનમાં ઊભી લાઈન આવી રીતે દોરવાનું છે. અને આપણે ઊભી ધરીને શું કહીએ છીએ? આગળ શીખી ગયા છે. ઊભી ધરીને શું કહેવાય બેટા? કોને આવડે છે? અરે વેરી ગુડ. ઊભી ધરીને કહેવાય વાય અક્ષ. તો અહીંયા નામ આપી દેવાનું છે વાય અક્ષ. આ રીતે સાઈડમાં. બરાબર. ઓકે. પછી એ જ રીતે તમારે નીચેની પેલી લાઈન છે, અહીંયા અંદરની પેલી લાઈન જ્યાં જેમ આવી રીતે વાય એક્સ ની પેલી લાઈન ગયા એ જ રીતે એક્સ અક્ષમાં પેલી અંદરની લાઈન, કઈ અંદરની પેલી લાઈન આ રીતે સ્કેલની મદદથી તમારે ડ્રો કરી નાખો. જો એ પેલી લાઈન ની ઉપર જ દોરવાનું છે. બ્લુ લાઈન છે ને એની ઉપર જ લાઈન જવી જોઈએ, આડી અવળી નહીં. આ બ્લુ લાઈન ની ઉપર જ તમારે આડી ધરીને શું કહેવાય બેટા? આડી ધરીને એક્સ અક્ષ. બરાબર. આ તમારે દોરવું પડશે. આ આલેખમાં આપેલી નહીં હોય. તમને દરેકને બાકીનાને સમજાઈ ગયું કેમ દોરવાનું છે? નીચે સમજાયું એમ. પેલી અંદરની લાઈન, કઈ લાઈન? પેલી અંદરની લાઈન આ રીતે દોરવાની છે. બરાબર છે? ઓકે. આ પેલી અંદરની લાઈન પેલા આડી દોરવાની છે, બંને બાજુ તીર ફરજિયાત કરવાના છે. અને અહીંયા બંને લાઈન જ્યાં જોડે ત્યાં લખવાનું છે અહીંયા રીતે 0. સ્વાધ્યાય પોથીમાં આપેલું છે પણ આલેખમાં આપેલું નહીં હોય. આ રીતે આલેખમાં તમારે દોરવાનું છે. બરાબર. નેક્સ્ટ લેક્ચર આલેખ લઈને આવજો. હું ખાલી એક આલેખ તમને સમજાવી દઈશ. બીજો આલેખ કઈ રીતે દોરશો? આ આલેખ તો તમારે ઘરેથી જ દોરવાનો છે. બરાબર છે? ઓકે. આટલું સમજાઈ ગયું. હવે પછીનું કામ છે આ પેલું છે. પેલું બોક્સ કેનું આપ્યું છે? વિષય છે. જો તમે આપ્યું છે ને વિષય, કયા વિષય છે? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન. ઓકે. આ બધા વિષયો આપેલા છે. તો એ વિષય ક્યાં લખવાના છે? તો હંમેશા વિષય કે કોઈ બી નામ હોય તો એક્સ અક્ષ ઉપર લખવાનું. આપણું પહેલું જે બોક્સ હશે ને હંમેશા એક્સ અક્ષ હશે અને આંકડાકીય માહિતી એટલે કે સંખ્યા આપી હશે એ વાય ઉપર લખવાનું છે. તો જો કઈ રીતે લખશો? તો અહીંયા વિષય આ રીતે લખવાનું છે. અહીંયા ધ્યાન દેજો, હું તમને નીચે લખાવું છું. જો આ રીતે તમારી લાઈન છે ને આ રીતે વ્હાઈટ, જેની પાસે સ્વાધ્યાય પોથી છે ને એને ખ્યાલ છે. અહીંયા આલેખ છે ને આ ગ્રાફ પેપર, અહીંયા બાજુમાં વ્હાઈટ લાઈન હશે. એ વ્હાઈટ લાઈન જ્યાં છે ને ત્યાં લખવાનું છે.
તો અહીંયા સફેદ જે આ નીચેની જગ્યા છે, આ લેખ છે ને તમે દોર્યો ને નીચે આ રીતે લાઈન હશે, વ્હાઈટ લાઈન છે. ક્યાં લખશો? વ્હાઈટ લાઈનમાં, આ લેખની અંદર નહીં, વ્હાઈટ લાઈનમાં આ રીતે લખશો વિષય. સમજાણું કઈ લાઈનમાં લખવાનું છે? સફેદ લાઈનમાં, બારની સાઈડ, આ લેખના બારની સાઈડ. બાર હાવ બાર. લખવાનું આ લેખની બાર. હા, આ ગ્રાફ પેપર છે એની બહાર જો આવી રીતે લાઈન છે. પછી અહીંયા આ રીતે સ્કેલની મદદથી લાઈન કરજો. બરાબર? અહીંયા સ્કેલની મદદથી લાઈન કરશો અને અહીંયા લખવાનું છે તમારે બીજું મેળવેલા ગુણ. એ આંકડાકીય માહિતી અહીંયા લખવાની. અહીંયા લખવાનું છે મેળવેલા ગુણ. આ રીતે આડું કરી લખવાનું ઉભામાં, અને આમાં તો સીધા વિષય તમે લખી શકો. આ લેખની અંદર નહીં આવે, આ બહારનું કામ છે. વિષય છે તે આ રીતે નીચે લખવાનું છે અને મેળવેલા ગુણ આ રીતે લખવાના છે. ક્યાં આવશે? જ્યાં સફેદ આ રીતે જગ્યા છે ને, વ્હાઈટ વ્હાઈટ તમને દેખાય છે આલેખની બહાર, ત્યાં લખવાનું છે. ક્લિયર? સમજાયું? તમને મેં આલેખા કરાયો હતો, જો કઈ રીતે લખ્યું છે જો તમને આગળનો એક આલેખ ખોલીને બતાવો. બરાબર? હું તમને આગળનો આલેખ સમજાવીને બતાવું છું, એટલે તમને આઈડિયા આવશે. હું પેલા આખો આલેખ સમજાવું. આપણે એક આલેખ કર્યો હતો આગળ. જો આ આલેખ કર્યો હતો, આની અંદર ચાલે. આમાં શું છે જો તમને દેખાય છે? અહીંયા શું કર્યું છે? લોકોએ બે લાઈન લીધી છે, પણ આપણે બે લાઈન નથી લેવાની, આપણે એક જ લાઈન લેશી એટલે એમને યાદ રહે. જો અમે બે લાઈન અહીંયા લીધી ને તો બે લાઈન અહીંયા લીધી છે. જો માપ સરખું રાખવાનું. તમે જો બે લાઈન લો તો બે લાઈન લાવવાની, એક લાઈન લો તો એક લાઈન લેવાની. પણ આપણે હંમેશા શું કરશી? એક જ લાઈન લેશી, એટલે ભૂલ પડે નહીં. ઘણા અહીંયા બે લેશે તો અહીંયા એક લેશે, એવું નહીં કરવાનું. આપણે હંમેશા પેલી લાઈને જ અહીંયા દોરશું. આ લાઈને આપણે દોરવાનું, યાદ રાખજો. આપણે આ લાઈને દોરવાનું છે. ક્લિયર? આલેખ આપણે આ લાઈને દોરશી. આ લોકોએ દોર્યું એમ નહીં દોરી. કેમ? ઘણા કોઈ ફેરી આ રીતે કરશે, અહીંયા બે લાઈન દોરશે ને તો ભૂલમાં અહીંયા એક જ લાઈન કરશે, તો એ ખોટું પડે. બેયનું માપ સરખું હોવું જોઈએ. પણ આપણે જ્યારે આલેખ દોરીએ તો આપણે એક જ લાઈન યાદ રાખીએ કે મારે આ રીતે દોરવાનું છે. જો એ પ્રમાણ માપ લીધું છે, દેખાય છે તમને? આ દેખાય છે? હા કે ના? આ પ્રમાણ માપ દેખાય છે બેટા તને? ઓકે. તો આ રીતે તમારે પ્રમાણ માપ લેવાનું છે. હું તમને દેખાડીશ કઈ રીતે લખશો, ખાલી જોઈ લો કઈ રીતે લખવાનું છે. બરાબર? પછી અહીંયા 0 છે, દેખાય તમને? અહીંયા 0, એ પ્રમાણમાં 5 લીધું છે આ લોકોએ. એટલે અહીંયા જો તમે 0 ની ઉપર જે ડાર્ક લાઈન છે ને ત્યાં એ લોકોએ 5 લખ્યું. બીજી લાઈનમાં અહીંયા લાઈન નહીં છોડી, બીજી લાઈનમાં 10 લખ્યું, પછી 15, પછી 20, 25, 30 એવી રીતે એ લોકોએ લખ્યું. તો એ માપ સરખું રાખ્યું છે. જો અહીંયા ગણિતમાં મેળવેલા ગુણ તો આપણે આ બહારની સાઈડ લખીએ, અંદર નહીં લખીએ. આ લોકોએ અંદર લખ્યા છે, આ બહારની વ્હાઈટ જગ્યા છે ને ત્યાં લખીએ. દેખાડું મેં હમણાં તમને લખતા શીખડાયું. અને પછી આ વિદ્યાર્થીઓ, તો આપણે વિદ્યાર્થીઓ ક્યાં લખશી? અહીંયા આ વ્હાઈટ જગ્યા છે ને ત્યાં. આટલું સમજાણું દરેકને? ઓકે. તો આટલું લખવાનું છે. પછી તમે જયારે આલેખ દોરો ને, જો અહીંયા શું કર્યું છે આ સમજી લો. તમે જયારે આલેખ દોરો ત્યારે એક બોક્સ છોડી દીધું છે. દેખાય તમને? શરૂઆતનું એક બોક્સ છોડી દેવાનું. પછી બીજા બોક્સમાં લખ્યું છે નામ ભાવેશ. તો એ બોક્સમાં જ સમાયેલું છે, જો બહાર નથી ગયા. દેખાય છે તમને? ભાવેશ છે એ બોક્સની અંદર જ લખ્યું છે, આડું લખ્યું નથી કે બહાર નથી વયા ગયા. તો તમે જયારે લખો ને, હું તમને દેખાડીશ કે આ રીતે લખજો, બહાર ન જતા. અહીંયા જો રાજેશ લખ્યું છે, બીજું ખાનું છોડીને, તો એ બોક્સમાં જ લખ્યું છે, બહાર નથી ગયા. પછી ગણેશ એ બોક્સમાં જ લખ્યું છે, ઉમેશ એ જ બોક્સમાં લખ્યું છે, બોક્સની બહાર નથી ગયા. આજે એક સેમીનું બોક્સ છે ને એની અંદર જ લખ્યું છે. એવી રીતે મનેશ લખ્યું છે. ધારો કે મોટું નામ હોય અને ના સમાય, તમારે છે અહીંયા સામાજિક વિજ્ઞાન ટેકનોલોજી, તમારે નથી સમાતું તો શું કરવાનું? જો અહીંયા લે તો આ રીતે સમાડી દેજો. તો આને આ રીતે સમાડવાનું છે. મારે એ લખવું છે, ધારો કે ભાવેશની જગ્યાએ સામાજિક વિજ્ઞાન ટેકનોલોજી છે તો આમ આડું લખી સામાજિક,
આડી મને ઘણી બધી સંખ્યા સ્પેસ મળશે. સામાજિક વિજ્ઞાન ઈ જ બોક્સ ની અંદર લખાઈ ગયું ને મારે સામાજિક વિજ્ઞાન. જો દેખાય છે તમને? દેખાણું? જયારે મોટું નામ હોય તો હું કઈ રીતે લખીશ? આડું. ઈ જ બોક્સમાં સમાય ઈ જ રીતે. બરાબર? આ ક્લિયર? તો આગળ આલેખ ઉપર જાઓ હવે. મોટું નામ હોય તો કઈ રીતે લખવાનું છે? સમજાઈ ગયું તમને? હા કે ના? ચલો માઇક ઓન કરો અને મને કહો કે હા મી સમજાઈ ગયું છે એમ. ઓકે. તો હવે જો એના પછી આપણે જે આલેખ છે તેના ઉપર જઈ. બરાબર? આલેખ દોરીએ આટલું તમને સમજાઈ ગયું, આટલું તમને પોઈન્ટ ક્લિયર થઈ ગયું. તો હવે અહીંયા હવે તમારી સાથે પૂરી છે ને તમારે પેન્સિલ થી આલેખ દોરવાનું, કોઈ પેન થી નહીં દોરવાનું. ગણિતની કોઈ પણ આકૃતિ હોય તો પેન્સિલ થી દોરવાની. તો તમે અહીંયા લખી નાખ્યું છે. અહીંયા શું લખ્યું તમે? મેળવેલા ગુણ. બરાબર? અહીંયા મેળવેલા ગુણ આવું લખી નાખ્યું તમે. બરાબર? અહીંયા લખ્યું વિષય. મેં તમને દેખાડ્યું કઈ રીતે લખશું. હજી તમારે કંઈક લખવાનું છે. આપણે આગળ આલેખમાં શીખા પ્રમાણમાં. જો અહીંયા આપ્યું છે પ્રમાણમાં 1 સેમી બરાબર કેટલા ગુણ છે? 10 ગુણ. તો પ્રમાણમાં ક્યાં લખશો? તો આ બે લાઈન દેખાય છે તમને? આ બે લાઈન ઉપરની બે લાઈન, આ 1 સેમી વાળી આ દેખાય છે ને? આટલી આ દોરવા નથી, હું તમને સમજાવું છું. આની અંદર લખવાનું છે. આની અંદર લખવાનું છે પ્રમાણમાં. આડું ન લખતા. જો આ રીતે હું અહીંયા લખું છું. પ્રમાણમાં y અક્ષ પર આપણે પ્રમાણમાં ક્યાં લેવું પડશે? y અક્ષ પર 1 સેમી. હા, 1 સેમી બરાબર 10 ગુણ. 1 સેમી બરાબર કેટલા ગુણ લીધા છે લોકોએ? 1 સેમી બરાબર 10 ગુણ. તમે લ્યો છો. પ્રમાણમાં y અક્ષ પર 1 સેમી બરાબર 10 ગુણ. બરાબર? આટલું લખ્યું. હવે જો આ રીતે લખવાનું છે. મેં તમને કીધું ગુજરાતી મારે સંભાળવાનું છે એક બોક્સની અંદર. આ બધું ક્યાં લખવાનું છે? આ જે પહેલું છે ને, આ પહેલું વિષય, એ બધા આપણે લખવાના છે એક્સ અક્ષ ઉપર. ક્યાં લખશું આપણે? એક્સ અક્ષ ઉપર. બરાબર? પેલું જે વિષય છે તે એક બોક્સ છોડી દેવાનું. આ એક ખાનું છે ને એ છોડી દેવાનું છે. આ એક બોક્સ ને છોડી દેવાનું. બરાબર? તમે પેલા લખતા નહીં, કોઈ મારી સાથે કામ ના કરતા, ખાલી સમજી લો. પેલું બોક્સ છોડીને અહીંયા લખવાનું છે ગુજરાતી. આ બોક્સમાં સમાડો. ચલો ગુજરાતી. બોક્સની બહાર ન જતા. મેં ફોટો પાડ્યો છે એટલે મારે સ્પેસ નથી. તમને સ્પેસ મળશે ત્યાં લખવા માટે ગુજરાતી. હું શોર્ટમાં લખું છું. તમે આખું લખજો ગુજરાતી. અને ના સમાય તો કેમ લખવાનું છે? આમાં આડું. ના સમાય તો આમાં આડું ગુજરાતી લખજો. સમાઈ ગયું. ઓકે. લાઈન ની નીચે લખવાનું છે, લાઈન ઉપર ના લખવાનું. પછી છે હિન્દી. તો પાછું એક બોક્સ છોડી દો અને પછી લખો હિન્દી. એક એક બોક્સ બધામાં છોડવાનું શરૂથી જ તે. પછી હિન્દી પછી એક બોક્સ છોડો. પછી શું લખવું? અંગ્રેજી. મેં અંગ્રેજીનો ખાલી ઓન કર્યો. ગણિત પછી એક બોક્સ છોડો અને પછી લખો ગણિત. પછીનો એક બોક્સ છોડો, પછી લખો વિજ્ઞાન ટેકનોલોજી. આની સમય તો આ કઈ રીતે લખશો? આમ આડું કરીને લખો વિજ્ઞાન ટેકનોલોજી. બોક્સની બહાર ના જતા. પછીનું બોક્સ, હા પણ એ પછી તમે બોક્સમાં જ લખજો આડું કરીને વિજ્ઞાન ટેકનોલોજી. અથવા વિજ્ઞાન લખી નાખો ચાલશે. અથવા વિજ્ઞાન ખાલી લખી નાખો ચાલશે. પછીનું એક બોક્સ છોડો, એમાં લખો સામાજિક વિજ્ઞાનની જગ્યાએ લખો સમાજ. ચાલશે. અથવા સામાજિક વિજ્ઞાન લખવું છે તો આડું કરીને લખજો એટલે સમાય જાય. લખાઈ ગયું. એક એક બોક્સ છોડ્યું દરેકે? હા. પછી જ લખવાનું છે. બરાબર? ઓકે. પછી જો આપણે પ્રમાણ આપ્યું છે 10. તો આપણે કેટલા આલેખ ક્યાં સુધી જવું પડશે? તો જો
સૌથી વધારે ગુણ કોને મેળવ્યા છે? કયા વિષયમાં? અક્ષયે સૌથી વધારે ગુણ કયા વિષયમાં મેળવ્યા છે? ગણિત. ગણિતમાં 92 ગુણ મેળવ્યા છે. એટલે મારે 92 સુધી તો જવું જ જોઈએ, પણ પ્રમાણમાં 10 નું છે એટલે મારે 100 સુધી જવું જોઈએ. બરાબર, તમે એનાથી વધારે જાઓ તો ચાલે, પણ ઓછું નહીં જવાનું. તો જો અહીંયા કઈ રીતે કામ કરશે ધ્યાન દેજો. અહીંયા આ બોક્સ છે તમારું, પહેલી લાઈન છે બ્લુ કલરની, જીરોની ઉપર આ બ્લુ છે ને ત્યાં નાની એવી લાઈન કરીને લખવાનું છે 10. શું લખશો? 10. એક બોક્સ છોડીને. ના, આમાં બોક્સ નથી છોડવાનું. આની અંદર પ્રમાણમાં વાયક્સ ઉપર એકય બોક્સ છૂટશે નહીં. વાયક્સ ઉપર એકય બોક્સ છૂટશે નહીં. બોક્સ ક્યાં છોડવાના? ખાલી એક્સ અક્ષ ઉપર. અહીંયા જો બ્લુ લાઈન છે ને ત્યાં માડી લાઈન કરી નાખો. જીરોની ઉપર બ્લુ લાઈન પહેલી છે ત્યાં લખી નાખો આ રીતે 10. પછી બીજી લાઈન એના ઉપર જ બીજી લાઈન છે આ રીતે, ત્યાં લખો 20. પછી બીજી લાઈન છે ત્યાં લખો 30. અહીંયા જે લાઈન છે ત્યાં લખો 40. બ્લુ લાઈન જ આમ લીટો કરીને લખવાનું. પછીની બ્લુ લાઈન લખો 50. પછી 60. પછી 70. અને એના પછી આવશે 80. અહીંયા આવશે 90. અને અહીંયા આવશે 100. 100 સુધી કેમ ગયા? કેમ કે 92 છે એટલે હું 100 થી વધારે પીછાવ. 100 થી વધારે 110, 120, 130 તમે લખી શકો છો. કોઈ પ્રોબ્લેમ નથી. તમે વધારે લખો, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા એકય લાઈન છોડવાની નથી વાયક્સ ઉપર. અને કઈ રીતે લખવાનું છે? તો બ્લુ લાઈન, જીરોની ઉપર જે બ્લુ લાઈન છે 1 ખાનું 5 સેમીનું છે ત્યાં 10 લખવાના છે આ રીતે. પછી 20, 30 બ્લુ લાઈન જ કરવાનું છે કામ. બરાબર? મારે જો ઓપન નીચે થયું છે. કેમ કે મેં ફોટો પાડેલો છે, તમે ફોટો નથી પાડેલો. તમે જે કામ કરો છો ને તમારે સ્પેસ મળે છે. તમને આવું નહીં થાય, તમને પરફેક્ટ માપ આવશે. બરાબર? લખાઈ ગયું? હા. ઓકે, હવે શું કરીશું? તો પ્રમાણમાં કેટલું છે? 1 સેમી બરાબર 10 ગુણ. આપણે ખબર છે, મેં તમને પહેલા જ કીધું કે આપણે એવો આલેખ લેવાનો છે 1 સેમીના 5 ખાના હોય. મેં કીધું ને એવું, આ 1 સેમી હોય. જો આ 1 સેમીનું એક ખાનું છે, આ 1 સેમીનું એક ખાનું છે. મેં ખાલી સપોઝ સમજાવું છું, આ તો વધારે છે, ખાલી સમજાવવા માટે કહું છું. આમાં 5 લાઈન છે આ રીતે, 1, 2, 3, આ 4. અહીં 4 હશે ને, ઉપરની એક લાઈન 5. આ રીતે 5 લાઈન હશે. છે ને તમારા બોક્સની અંદર? જુઓ તો આવી 5 લાઈન. હવે 1 સેમીનું એક બોક્સ છે, એની અંદર 5 લાઈન છે. 0 થી 10 વચ્ચે જો, આ 0 થી 10 વચ્ચે આ ખાનું છે, એમાં 5 લાઈન થાય છે. જુઓ, ખાલી એટલું મને કહો તો હા કે ના. ઉમેશ, શું કરવાનું? 0 થી 10 વચ્ચે તમે લાઈન ગણો. 0 થી 10 નું માપ છે, 5 લાઈન થાય છે. હા થાય છે. બરાબર ને? તો એક લાઈન કેટલાની હોય? 5 લાઈન થાય છે તો એક લાઈન કેટલાની હોય? કોઈને કઈક આઈડિયા આવે? 10 ની. એક લાઈન 10 ની ક્યાંથી હોય? 10 તો એક 5 ની. આખું. 5 ની. એક લાઈન 5 ની ક્યાંથી હોય? 50 હોય તો 5 ની થાય. જો અહીંયા શું કરવાનું આપણે? 10 ભાગ્યા 5. આપણે ખબર છે કે આપણે કેટલા ખાના છે? 5 ખાના. જેટલા ખાના છે ભાગી નાખવાના 10. 5 દુ 10. એક લાઈન 2 ની બને. કેટલાની બને? 2 ની. સમજાણું તમને? આ એક આછી લાઈન 2 ની બને. હું તમને જો એક્ઝામ્પલ આપું. જો આ છે ને બોક્સ, આ 1 સેમી નો એક બોક્સ. બરાબર? મેં મોટું દોર્યું થોડુંક તમારી સમજ માટે. અહીંયા તમે 0 લખ્યા, અહીંયા તમે 10 લખ્યા. બરાબર? તો આ 1, આ 2, આ 3 અને આ 4. અને આ લાઈન છે ને એ 10 ની થઈ ગઈ. તો અહીંયા એક લાઈન છે ને એ 2 ની, પછી આ 4 ની, અને આ 6 ની, અને આ 8 ની, અને પછીની લાઈન 10 ની થઈ ગઈ. સમજાણું તમને? એક લાઈન 2 ની હોય ને ત્યારે 10 ની થાય. 2, 4, 6, 8 અને 10. તમને સમજાણું? હા કે ના? હા. જો આ રીતે હોય, તમે 5 નું માપ લો. બરાબર? 5 નું લો, અહીંયા 5 નું લો તો એક લાઈન કેટલાની હોય? એક લાઈન
તમે 5 નું માપ લો તો એક લાઈન કેટલાની હોય મને કયો તો? અહીંયા 5 હોય, 1 સેમી બરાબર કોઈ બી 5 વસ્તુ લીધી તમે, ગુણ છે, એકનું એક એક લાઈન એકની હોય. વેરી એક ગુડ. 1 2 3 4 ને 5. સરસ. હા, સમજાણું તમને? 10 નું છે ત્યારે આછી લાઈન છે ને 1 2 ની બસ. મારે હું તમને એમ કહું ચલો મારે 52 લખવા છે તો હું કેમ લખું? 52 કેટલા ઉપર આવે? 10 નું માપ છે એટલે 50 ઉપર મારે કેટલી લાઈન જોવી જોઈએ તો 52 આવે? બે 2 લાઈન જોવી જોઈએ તો 4 થઈ જાય. એક લાઈન 2 ની 10 નું માપ એક છે. એક લાઈન જાવ તો 52 થાય. ઓકે, વેરી ગુડ. એક તો અહીંયા 68 છે જો. તો 60 ઉપર કેટલી લાઈન જવી જોઈએ મારે? એક લાઈન 2 ની છે તમને ખબર પડી ગઈ છે. 10 નું માપ છે. 10 ભાગ્યા 5 કર્યું એટલે 2 ની. તો 68 ઉપર આછી લાઈન છે કેટલી જાવ મને કયો તો? 8 એટલે એક લાઈન 2 19 ની 68 જવાનું છે મારે. 60 ઉપર હું કેટલી આછી લાઈન છું? 68 કોની વચ્ચે આવે? 60 અને 70 ની વચ્ચે આવે. 68 કોની વચ્ચે આવે? 60 અને 70 ની વચ્ચે આવે. તો 60 ઉપર હું કેટલી લાઈન જાઉં? કેટલી લાઈન જાવ તો 68 થાય? આછી લાઈન બે જવાની. બે 2 લાઈન જાવ તો 68 થાય. એક લાઈન 2 ની, 2 લાઈન 4 ની, 4 3 લાઈન 3 લાઈન 6 6 ની, 4 લાઈન 8 ની. તો 8 મારે 68 એટલે 4 જો જવાનું 68 4 4 લાઈન જવાની એટલે 70 ની નીચે એક લાઈન થઈ. આ 70 છે એની નીચે એક લાઈન આ રીતે થઈ જો. આ એક લાઈન છે ને લીટો મારી દેવાનો આ રીતે. 68 એટલે 70 ની નીચેની લાઈને આ રીતે લીટો મારો અને તું પછી એક આને બોક્સ છોડીને એક બોક્સ છોડી નહીં જાય. ગુજરાતી લખ્યું ને એના ઉપર કામ થાય. મેં ગુજરાતી જ્યાં લખ્યું ને એના ઉપર કામ થાય. અહીંયા લખવાનું છે 68 એટલે જ્યાં 70 તમે લખેલા છે ને ત્યાંની નીચે એક લાઈન એટલે 68 થાય. 70 નો જતા હો. 70 ની નીચે આ રીતે આછી એક લાઈન દેખાય છે એટલી 68 થાય. એટલી લાઈન જાઓ તમે. 70 થી નીચે જવાનું ને? 70 થી નીચે જ એક લાઈન 68 થાય. 60 ઉપર 4 લાઈન વહી જાવ ચલો. 60 ઉપર આછી 4 લાઈન જાઓ એટલે 70 ની નીચેની લાઈન આવે. તમે ટોટલ કેટલી લાઈન જવાની? ટોટલ 4 લાઈન જવાની ને એક લાઈન 2 ની. 4 દુ 8 એટલે 4 લાઈન. આ રીતે ગુણાકાર કરીને 8 ક્યારે થાય ભાઈ? 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? તો 2 ચોક 8 એટલે 4 લાઈન જવી પડે મારે તો 8 થાય. બરાબર છે? ઓકે, આ સમજાઈ ગયું? હવે જો હવે આપણે એમ કે છે 72. એક લાઈન 2 ની તો 70 ઉપર કેટલી લાઈન 72 થાય હિન્દીમાં? 70 તો છે જ આપણી પાસે. 70 ઉપર કેટલી લાઈન 72 થાય મને કહો તો? સાચો આન્સર આપજો મને. 70 ઉપર કેટલી લાઈન જાવ તો 72 થાય? એક લાઈન કેટલાની છે? ચલો 10 ની માપમાં એક લાઈન કેટલાની મને કહો તો? 2 ની મેં હમણાં જ કહ્યું 5 ની 2 ની. તો એક લાઈન 2 ની 5 ની ક્યાં થાય? 10 ભાગ્યા 5. હમણાં સમજાવ્યા. રફમાં લખી હા 2 નાખજો. કેમ 2 આવ્યું હું સમજાવું તમને. એક લાઈન 2 ની તો 70 મારે 70 ઉપર કેટલી લાઈન જાવ તો 72 થાય? એક આ 70 છે. એક લાઈન. વેરી ગુડ. 70 ઉપર હું એક આછી લાઈન જાઉં. જો આ એક લાઈન પરફેક્ટ લેજો. મારે આડોળું થશે કેમ કે મારી પાસે ફોટો પાડેલો છે તમારી પાસે બુક છે. તમારે આડોળું નહીં થાય. મિસ 70 72 સુધી ઉપર કરવાનું ને? હા 72 ઉપર. તો પેલા આછી લાઈન કરજો પછી સ્કેલની મદદથી જોડજો. આને સ્કેલની મદદથી જોડજો આ લાઈન. હ આડી અવળી લાઈન નો જોઈ સ્કેલની મદદથી પરફેક્ટ લાઈન પાડજો. 72 એટલે 70 ઉપર એક લાઈન. અને 84 એટલે કેટલા? ચલો 84 એટલે કેટલા? 84 કોની વચ્ચે આવે? 80 અને 90 ની વચ્ચે. તો 84 એટલે કેટલી લાઈન જાઉં? ચલો સંસ્કૃતમાં અંગ્રેજીમાં 84 માં છે. તો કેટલી લાઈન જાવ? કેવું 84 એક લાઈન ગઈ તો 2 લાઈન 2 2 લાઈન 2 2 2 લાઈન. વેરી ગુડ. 80 છે જ્યાં 80 આ 80 છે તેના ઉપર 2 લાઈન વહી જવા. કેટલી લાઈન જવાની છે? 2. 2 મારે પરફેક્ટ નહીં આવે. મારે પરફેક્ટ નહીં આવે હજી બોલું છું.
મારે પરફેક્ટ નહીં આવે તો તમે પરફેક્ટ બે લાઈન જજો આ રીતે બરાબર તમે પરફેક્ટ બે લાઈન જજો તમને પરફેક્ટ આવશે એટલે અહીંયા બે લાઈન તમે વયા જાઓ અંગ્રેજીમાં બે લાઈન જજો આ રીતે પછી સ્કેલની મદદથી જોઈન કરજો આ રીતે આડી અવળી ના જવી જોઈએ ત્યાં લખી નાખો 84 બરાબર હવે ગણિતમાં 92 તો 92 કઈ રીતે લખવું 92 90 અને 3 વચ્ચે 92 એટલે 90 ઉપર કેટલી લાઈન 92 થાય એક અરે વેરી ગુડ આવડી ગયું જો 90 ઉપર એક લાઈન થયો ને આખી એટલે 92 થાય તમે 90 ઉપર એક આખી લાઈન લઈ અને વિજ્ઞાન ટેકનોલોજીમાં વેવ જ છે તો રાઈટ વેવ જતા એમાં કોઈ પ્રયત્ન નહીં આવે વિજ્ઞાન ટેકનોલોજીમાં રાઈટ વેવ જ્યાં છે આ રીતે રાઈટ ત્યાં આ રીતે જોઈન કરી ઓકે હવે સામાજિક વિજ્ઞાનમાં 76 એટલે 70 ઉપર કેટલી લાઈન 76 એટલે 70 ઉપર કેટલી લાઈન 76 થાય બોલો આવડે છે બોલો બોલો તમે ફરીથી એકવાર બોલો 76 એટલે 70 ઉપર લાઈન જવું જોઈએ 70 અને 80 ની વચ્ચે 76 આવે તો 70 ઉપર કેટલી લાઈન 76 થાય એક લાઈન કેટલાની 10 એટલે એક લાઈન કેટલાની બોલો તો હું ત્રણ જવું છે હા ઓકે મિસ આ એક સમજાવી દઉં એક લાઈન તમારે 3 જાઓ ને ત્યારે 76 થાય એટલે 70 ઉપર તમે 3 લાઈન જજો કેટલી લાઈન 70 લખ્યું છે ત્યાં તમે 3 લાઈન જાઓ ને આ 3 મિસ હજી કહે છે મારે પરફેક્ટ નહીં આવે મેં ફોટો પાડ્યો છે તમારે પરફેક્ટ આવશે તમે 70 ઉપર 3 લાઈન જજો સ્કેલની મદદથી જોડજો આ લાઈનને સ્કેલની મદદથી જોડજો આડી અવળી ન જવી જોઈએ બરાબર અહીંયા આપણો આ આલેખ પૂરો થાય છે આ રીતે તમારે આલેખ લાવીને દોરવાનો છે અને જેને દોરાઈ ગયો છે અને આલેખમાં પ્રેક્ટિસ કરશે ફરી અને મને ફોટો પાડીને સેન્ડ કરવાનો છે ઓકે મિસ તમે જેટલો દોરો એટલો ફોટો પાડીને સેન્ડ કરી દઉં ને મેં આખો દોર નાખ્યો છે હવે કઈ બાકી જ નથી આલેખ પૂરો અહીંયા ઓકે બોલો તમારું હોમવર્ક રહેશે હું આલેખ છે ને આલેખ તમને સેન્ડ